तो हाय गाइस, कैसे हो आप लोग? आपका स्वागत है मेरे यूट्यूब चैनल में। तो गाइस आपका स्वागत है। और यहाँ पर मैंने ब्लॉग स्टार्ट कर दिया है। और ये मासी है मेरे, कुछ बोल दो अपने बारे में। हाँ? નાનકી છોકરીને હિંચકો નાખે છે એ બહુ દેકારો કરે છે તેના પૂરામાં ટાઈમ નથી અત્યારે નવરી નથી ભાઈ પણ આપણે તમને હિન્દીમાં બોલવાનું હતું. હા, હિન્દીમાં બોલવાનું હતું. તમે ગુજરાતીમાં બોલવા મળ્યા. થોડું થોડું હાલે. हाँ तो इनको हिंदी नहीं आता है, तो आप थोड़ा समझ में वो गूगल में ट्रांसफर कर लेना. और आप क्या बोल रहे हो? ये हाथ बिगड़े, कड़िया काम करके आया हूँ भाई. अभी मैं काम तो करना पड़ेगा भाई. व्लॉगिंग से कुछ नहीं होता है ऐसा लोग बोल रहे हैं, पर व्लॉग तो स्टार्ट ही रखना है. और कड़िया काम भी स्टार्ट रखना है, ITA भी स्टार्ट रखना है. सब बधी बाजू लड़ी लेवानुं भाई. बधी बाजू लड़ी लेवानुं. तबला वगाड़ું ભાઈ. આપણે તમને ખબર જ છે ને, વિડીયો આપણે ઘણા બધા મૂક્યા છે. તબલા વગાડી હી, કડિયા કામ કરી નાખી, વ્લોગિંગ કરી નાખી. ક્યારેક ક્યારેક આપણને બીજું આવડે છે, ગાયરું બોલતા આવડે, પણ આપણે કોઈક દી બીજો વ્લોગમાં મૂકશું, બરોબર ને? ત્યાં હતા સુધી તો જો તમે આપણે અત્યારે હિંચકો નાખે હારીએ. તમને એમ હશે કે આ હમણાં જોડે હારીએ કે હિન્દી બોલતી હતું ને ગુજરાતી બોલે છે. પણ આમાં છે ને હિન્દી, આમાં શું અમે ગુજરાતી છે ને એટલે અમને હિન્દી ઓછું ફાવે. હિન્દી ફાવે ખરું, પછી એવું ફાવે હિન્દી ગુજરાતી બે મિક્સ થઈ જાય. જો ખીચડી અને શાક નહીં ખાવાનું, ખીચડી અને શાક બે ભેગું થઈ જાય ને મિક્સ થઈ જાય ને એવું થઈ જાય, બરાબર. અને અમારા મસા કામ ગયા હતા, બરાબર. એમની યાર એક ચેનલ છે, બરાબર. એમની ચેનલ છે ને, એમને યાર ઘણા બધા વિડીયો મૂકે છે માતાજીના. હું તમને એ ચેનલ જ દેખાડું. चैनल भी आपको सॉरी चैनल देखाड़ू तमने हूँ, बराबर. तो एमने जो विडियो मूके है ने माताजी ना विडियो मूके, पण शू घणा घणा महीना थी विडियो मूके. पहला विडियो मारे जने एमने हालता था विडियो, पण हवे गमे थતું હોય एमने विडियो हवे हालता નથી, व्यू એટલા બધા નથી આવતા, બરાબર. તો આનું કારણ શું છે એટલું મને તમે મીડિયા વાળા તમે થોડું કહેજો મને કે આમના વિડિયો ચીમ હાલતા નથી. જો તમને હું દેખાડું, બરાબર. કદાચ તમને નહીં દેખાતું હોય, જોજો. हाँ रेडी. देखो ये गाइस, ये पहला वीडियो देख रहे हो आप, 2 व्यू है. और ये दूसरा वीडियो यहाँ पे 4 व्यू, 12 और 9 है, 13 है, 24, 12, 11, 18, પછી 10, 22, 13. અને પહેલાંના હું તમને વિડીયો દેખાડું ને તો એ વિડીયોમાં તમે જોજો, તમને લાગશે કે ના બાકી આ વ્યૂ ખરીદેલા છે, પણ નહીં ખરીદેલા નથી. એમને વિડીયો હું તમને દેખાડું, એમને વિડીયો આ રીતના પોતે एडिटिंग करे है. जो तो તમે જોયો વિડીયો. હવે હું તમને હાઈએસ્ટ વ્યૂ વાળો તમને હું વિડીયો દેખાડું, બરાબર. એટલે 4,500 કે એટલા માણસોએ એમનો વિડીયો જોયો છે, બરાબર. તો અહીંયા તમને દેખાડું. જો આ 3,000 જણાએ જોયો છે વિડીયો. સતુ ભુવાની મેલડી કરીને વિડીયો છે આમનો. જો હું ઘડી ક્યારેક હું આવું સાંભળું ને, હું ક્યારેક આવું સાંભળું ને માતાજીનું, એટલે મને ઘડીક આમ તો ધૂણવાનું આવી જાય, આમ થઈ જાય આમ. પણ આપણે શું બધું સહન કરવું પડે. માતાજી એ હવની જગ્યાએ, માણા આપણે હવની જગ્યાએ, બરાબર. એટલે બહુ મસ્તી ન કરાય, નકર કોઈ તે હાથમાં ન આવી આપણે. આ જે થાય છે એ બરાબર જ છે. એટલે હું તમને બીજો વિડીયો દેખાડું કે જો આ 4,041 જણાએ જોયો છે વિડીયો. આ જોઈ જો તમે જો, બરાબર. આ વિડીયો બસ. દેવ કોઈ દુબળી નથી, બાકી દુબળા આપણે જ છીએ. આપણે યાર ઘરે રહી કામ ન કરીએ તો આપણે દુબળા જ પડી જાય. ખાવી નહીં, ખાધા વગર કામ કરીએ તો પછી હિંમત થાય, બરાબર. એટલે બીજું તો શું કે મિત્રો, આ એટલે મને થોડુંક યાર તમે જો ને કોમેન્ટમાં થોડુંક કહેજો. અને બીજું શું
મેં ઘણા બધા યુટ્યુબમાં વિડીયો મેં સર્ચ માર્યા કે મારું તને સારું આ વિડીયો મૂકવું પણ કહેવાય ને તો વ્યૂ નહીં આવતા એટલા બધા બરાબર. વ્યૂ નહીં આવતા અને પહેલાં મારે ત્યાં ઘણા વ્યૂ આવતા હતા એમને જોઈને તો મને મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી એમને જોઈને મેં કીધું આમને વ્યૂ આવતા આપણે વ્યૂ આવતા હશે કોઈ વાંધો નહીં આપણે વાર લાગશે વાર પણ આવશે મજા. એટલે મેં વિડીયો મૂકવાનું ચાલુ કર્યું જો એમની ચેનલને કંઈક અત્યારે 672 એવા કંઈક સબસ્ક્રાઈબ ના 75 થઈ ગયા છે જો 675 સબસ્ક્રાઈબર એમના થઈ ગયા છે. તો એટલું કેવું કે આમની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો અમને બરાબર. અને મારી ચેનલને સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બાકી મારી ચેનલ મૂકીને એમની ચેનલને સબસ્ક્રાઈબ ને સપોર્ટ એવું નહીં બેયની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો બરાબર. એટલે આપણે કહેવું એટલું જ કે આ મને થોડુંક કહેજો કે વ્યૂ નહીં આવતા ચીમ થાય છે યાર વ્યૂ આવું. હું તો વ્યૂ ઉપર એવું ધ્યાન નહીં દેતો. વ્યૂ આવવા હોય તો આવે ને તેલ લગાવે જાય. વ્યૂ આવે ને કે ન આવે આપણે કંઈ એવું છે નહીં કે યાર વ્યૂ આવશે કે નહીં આવશે પણ મહેનત જરૂર કામ આવશે. આ મહેનત હજી જારી જ છે બરાબર. મહેનત તો જારી જ છે. આપણે મિત્રો કોઈ દિવસ કહેવાય ને હવે હું તો મેં એવું વિચારી લીધું ને કે મેં હવે પાછી પાણી કરવાની જ નથી થતી. કારણ કે કહેવાય ને તો બાલના માટે વિડીયો જુઓ ને મારા એટલે એરિયા એમ કે બેટા તું સારા વિડીયો બનાવે એડિટિંગ તારું સારું છે. અને હવે આવી ઘરના એમ કહે ને કે બેટા તારથી નહીં થાય આવું નહીં થાય તારથી આપણા કામની વસ્તુ નહીં. તો જ્યાં નહીં થાય ને એ જ આપણે કરવાનું છે. કરે એ તો બધા કરે થાય તો બધા કરે પણ ન થાય ને એ કરે ને એ બહુ અઘરી વસ્તુ છે. બીજું તો હું શું કહું મિત્રો તમને સારી હું સલાહ આલું કે ભાઈ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો મારી. અને બીજું શું અમુક લોકો એમ કહે કે તું બંધ કરી નાખ આ કરી નાખ તે કરી નાખ પણ હું શું બંધ કરું. હું બંધ જ નહીં કરું કારણ કે મારું આમાં 1 રૂપિયાનું રોકાણ નથી. મારે કંઈ આમાં પૈસા નથી નાખવાના કે રોજ મારે કંઈ આમાં છે ને 10-15 રૂપિયા એવું કંઈ નાખવાનું નથી થતું કે વિડીયો નાખું તમારે 10 રૂપિયા 15 રૂપિયા નાખવા પડશે મારે આમાં. તો કદાચ હું વિડીયો નાખવાનું બંધ કરી નાખું પણ મારે 1 રૂપિયાનું રોકાણ કરવાનું નથી થતું. તોય આમાં હું વિડીયો તો મૂકીશ જ. ભલે ગમે લોકો બોલતા હોય બોલવા દો. આપણે કંઈ એવું નહીં. આપણે કોકના કીધે આપણે હાલવાનું નહીં. બાકી અમુક લોકો હું વિડીયો બનાવું તો અમુક લોકો એમ કહે કે તું ગાંડો હો ને આ હો ને ફલાણો હો ને બે બધું કહે ગમે એ કહે આપણાને પણ આપણે એમાં ધ્યાન નહીં દેવાનું. કારણ કે દુનિયાએ જેને ગાંડા ગણ્યા ને એ જ હરીને મન હોશિયાર છે. દુનિયા જેને ગાંડા કહે ને ગાંડા કિને કીધા હનુમાનજીને ગાંડા કીધા, નરસિંહ મહેતાને ગાંડા કીધા, પછી મીરાબાઈને ગાંડા કીધા, પછી ઘણા બધાને કીધા ગાંડા. પણ હવે એ બધા જેમને ગાંડા ગણ્યા ને એ જ જગતમાં પૂજાણા છે. જેને ગાંડા કીધા ને એ જ જગતમાં પૂજાણા છે. અત્યારે જો મને ગાંડા કહે ને કદાચ મારે કહેવાય નહીં તમને એવું તો કદાચ મારી એ વાહવાઈ એવું થશે બરાબર. એટલે તો હવે શું કહું મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વધારે શેર કરજો. અને મળીએ આવતા વિડીયોમાં બરાબર. રેડી.